દયાળુમાં રાંદલ અડંગ શ્રદ્ધાનો ચમત્કાર લાંબી ગુજરાતી સ્ટોરીમાં તમારું સ્વાગત કરું છું. હું છું પરમાર ગીતુ. મારી ચેનલ વિજય પરમારમાં તમારું સ્વાગત છે. ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને હા મિત્રો, બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને હું નવો વિડીયો અપલોડ કરું તો તમારા સુધી સીધો પહોંચી શકે. એક નાનકડું ગામ હતું. સુવાપુર ગામમાં ભોજન પણ પૂરતું ન મળતું, છતાં એક વસ્તુ ક્યારેય ઓછી ન પડી: માં રાંદલ પ્રત્યે તેમની શ્રદ્ધા. ગોમત દર સવારમાં વહેલી ઉઠીને માં રાંદલનો દીવડો પ્રગટાવતી અને એક જ પ્રાર્થના કરતી: હે માં, અમને પૈસા ન આપો પણ હિંમત આપજો. એક દિવસ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. પાણી ખૂટ્યું, પાક બગડી ગયો અને લોકો ભૂખ્યા રહેવા લાગ્યા. હરિદાસને કામ મળતું બંધ થઈ ગયું. ઘરમાં અનાજનો એક દાણો પણ ન રહ્યો. મુકેશ રડતો હતો: માં, મને ભૂખ લાગી છે. ગોમતના આંખમાં આંસુ આવી ગયા, પણ તેણે દીકરાને શાંત કરવા કહ્યું: બેટા, માં રાંદલ બધું જોશે. તે રાત્રે ગોમતે ઉપવાસ રાખ્યો અને માં રાંદલની આગળ દીવો બળાવીને પ્રાર્થના કરી: હે માં, મારા દીકરાને ભૂખ્યો ન રાખતા. રાત વધી રહી હતી. અચાનક દરવાજા પર ટકોરા પડ્યા. હરિદાસે દરવાજો ખોલ્યો. બહાર એક વૃદ્ધ સ્ત્રી ઊભી હતી. તેના હાથમાં એક ઠેલો હતો. વૃદ્ધાએ કહ્યું: મને રસ્તામાં બહુ ભૂખ લાગી છે. શું મને થોડી રોટલી મળશે? હરિદાસ અને ગોમત એકબીજાને જોવા લાગ્યા. ઘરમાં તો કંઈ જ નહોતું, છતાં ગોમતે હિંમત કરીને કહ્યું: માં, તમે અંદર આવો, અમે કંઈક વ્યવસ્થા કરીએ. ગોમતે પાડોશીમાંથી થોડો લોટ માંગી રોટલી બનાવી અને એ વૃદ્ધા પ્રેમથી ખવડાવી. પોતે ભૂખ્યા રહ્યા પણ મહેમાનને ભૂખ્યા ન રાખ્યા. મિત્રો, તમને શું લાગે છે આ વૃદ્ધા સ્ત્રી કોણ હશે? સ્વયં માં રાંદલમાં હતા. વૃદ્ધા ખૂબ ખુશ થઈ જતી વખતે તે બોલી: તમારી શ્રદ્ધા વ્યર્થ નહીં જાય. સવાર થયું. મિત્રો, હરિદાસ ઉઠ્યો અને ઘરના આંગણે ગયો. ત્યાં જોઈને તે ચોંકી ગયો. આંગણે અનાજના થેલા પડેલા હતા. પાણીથી ભરેલા મટકા પણ હતા. ગોમત અને મુકેશ પણ દોડી આવ્યા. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. એ જ સમયે ગોમતે માં રાંદલની મૂર્તિ સામે જોયું અને સ્મિત કરી બોલી: માં, તમે પોતે આવ્યા હતા ને? મિત્રો, આ સ્ટોરી આપણને એટલું જરૂર શીખવે છે: ભૂખ્યાને ભોજન ખવડાવીએ, બીમારની સેવા કરીએ તો એ સેવા આપણી વ્યર્થ નથી જતી. આ જ જન્મમાં આપણને ગમે ત્યારે તે પાછું મળી શકે છે. અને હા મિત્રો, ગઈકાલે આવેલી વૃદ્ધાશ્રી કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. એ તો માં રાંદલ પોતે હતા. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકો સમજ્યા કે સાચી શ્રદ્ધા અને નિસ્વાર્થ સેવા ક્યારેય વ્યર્થ નથી જતી. તે દિવસ પછી સુવાસપુર ગામમાં કોઈ ભૂખ્યું ન રહ્યું. લોકો એકબીજાની મદદ કરવા લાગ્યા અને હરિદાસનો પરિવાર ગામ માટે પ્રેરણાદાયક બની ગયો. સ્ટોરીનો સંદેશ: જ્યાં વિશ્વાસ છે ત્યાં ચમત્કાર છે. માં રાંદલ ક્યારેય પોતાના ભક્તોને એકલા નથી છોડતા. મિત્રો, આ વાર્તાથી એટલું તો હું જરૂર કહીશ: આપણું દયાપૂર્ણ કરેલું ક્યારેય વ્યર્થ નથી જતું. માતાજી ગમે એ રૂપમાં આપણને પાછું આપે છે.